નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે જ્યારે તમે બજારમાં સિંગ તેલના ભાવ સાંભળીને ચોંકી જાઓ છો, ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે સૌરાષ્ટ્રની ધરતી પર આ મગફળી આવી ક્યાંથી? આજે જે મગફળી ગુજરાતની ઓળખ છે અને જેના કારણે સૌરાષ્ટ્ર ઓઇલ પાઉચ ઓફ ઇન્ડિયા કહેવાય છે, તેનો પાયો નાખનાર એક સાધારણ પણ દીર્ઘદ્રષ્ટા ખેડૂત પદ્માબાપા કાલરિયા હતા। આજે જ્યારે સિંગ તેલના ભાવ આસમાને પહોંચવાની શક્યતા છે, ત્યારે આપણે એ વ્યક્તિને યાદ કરવા જોઈએ જેણે આશરે 150 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના ખેડૂતોનું નસીબ બદલી નાખ્યું હતું। ચાલો જાણીએ કેવી રીતે મદ્રાસના એક ખેતરમાંથી આવેલી મુઠ્ઠીભર મગફળી આજે ગુજરાતમાં આશરે 15 લાખ હેક્ટરમાં લહેરાતી થઈ। મીડિયા અહેવાલો અનુસાર 1910ની સાલ, જ્યારે ખેતી એ માત્ર ગુજરાનનું સાધન હતું, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળિયા ગામના વતની પદ્માબાપા કાલરિયા એક પ્રગતિશીલ ખેડૂત હતા। તેઓ ગામના ખેડૂત સંઘ સાથે દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા હતા। તિરુપતિ બાલાજીના દર્શન કર્યા બાદ જ્યારે તેઓ મદ્રાસ એટલે કે આજના ચેન્નાઈ તરફ રવાના થયા, ત્યારે તેમની નજર ખેતરોમાં લહેરાતા એક અજાણ્યા પાક પર પડી। આ પાક જોઈને પદ્માબાપાના ખેડૂત હૃદયમાં એક નવી આશા જાગી। તેમને આ પાકમાં કંઈક ખાસ દેખાયું, જે ભવિષ્યમાં સૌરાષ્ટ્રની સૂકી ધરતીને હરિયાળી બનાવવાનું હતું। મદ્રાસના ખેતરોમાં મગફળીની કાપણી ચાલી રહી હતી। પદ્માબાપાએ સ્થાનિક ખેડૂતો સાથે વાત કરી અને જાણ્યું કે આ પાક જમીનની અંદર થાય છે। દિવાળીનો સમય હતો અને બાપાને આ પાક એટલો ગમ્યો કે તેમણે પળનો પણ વિલંબ કર્યા વિના 2 કિલો જેટલી મગફળી પોતાની બંડીના બંને ખિસ્સામાં ભરી લીધી। મગફળીના દાણા કાજુ જેવા દેખાતા હોવાથી પદ્માબાપાએ તેનું વહાલસોયું નામ રાખ્યું કાજુડી, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ 2 કિલો મગફળી એ માત્ર બીજ ન હતા, પણ સૌરાષ્ટ્રના લાખો ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર હતા। મદ્રાસથી પરત આવ્યા બાદ પદ્માબાપાએ પીપળિયામાં પોતાના ખેતરમાં આ કાજુડીનું પ્રથમ વાવેતર કર્યું। ચોમાસામાં જ્યારે આ પાક લહેરાવા લાગ્યો, ત્યારે આખું ગામ જોવા ઉમટ્યું હતું। પ્રથમ વર્ષે જ તેમને અદ્ભુત સફળતા મળી અને 2 સુંડલા જેટલી મગફળીનું ઉત્પાદન થયું। પદ્માબાપાએ આ મગફળી વેચવાને બદલે તેના દાણા સાચવી રાખ્યા અને બીજા વર્ષે ફરી વાવેતર કર્યું। ધીમે ધીમે તેમણે પોતાના સગા વહાલા અને પડોશી ખેડૂતોને આ બીજ આપ્યા અને જોત જોતામાં 1915 સુધીમાં તો આખું સૌરાષ્ટ્ર મગફળીથી મહેકી ઉઠ્યું। મગફળીનું વાવેતર તો વધ્યું, પણ રસ્તો આસાન નહોતો। તે સમયે ભારતમાં બ્રિટિશ શાસન હતું અને અંગ્રેજોના કડક નિયમો હતા। ખેડૂતો પોતાની રીતે પાક વેચી શકતા નહોતા કે મગફળીને પીલીને જાતે તેલ પણ કાઢી શકતા નહોતા। મીડિયા અહેવાલો અનુસાર પદ્માબાપાએ આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો। તેમણે ખેડૂતોને સંગઠિત કર્યા અને અંગ્રેજ સરકાર સામે લડત આપી। આખરે 1925માં ધોરાજીના ખેડૂતોનો વિજય થયો અને ઘાણીથી તેલ કાઢવાની મંજૂરી મળી। આ જીત બાદ ધોરાજી તેલની ઘાણીઓથી ધમધમવા લાગ્યું અને સૌરાષ્ટ્રનો તેલ ઉદ્યોગ જન્મેલો। આજે પદ્માબાપાના વંશજ રમેશભાઈ કાલરિયા આ વારસાને ગર્વથી યાદ કરે છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે રમેશભાઈ પોતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 39 વર્ષ સુધી તેલીબિયા વિભાગમાં કામ કરી ચૂક્યા છે। જો કે આશ્ચર્યની વાત એ છે કે જે બાપાએ આખા ગુજરાતને મગફળી આપી, તેમના પરિવારમાં આજે મુખ્યત્વે ખેતી થતી નથી। પદ્માબાપા પાસે 1910માં આશરે 80 વીઘા જમીન હતી, પણ સમય જતાં જમીનના ટુકડા થતા ગયા અને પરિવારના સભ્યો બિઝનેસ અને અન્ય વ્યવસાયોમાં જોડાતા ગયા, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। રમેશભાઈના બંને પુત્રો આજે આયુર્વેદિક દવાના વ્યવસાયમાં સફળ છે। મીડિયા અહેવાલો અનુસાર રમેશભાઈ કાલરિયા આજે પણ નિવૃત્તિ બાદ ખેડૂતોને માર્ગદર્શન આપે છે। તેઓ માને છે કે ગુજરાત સરકાર અને કૃષિ યુનિવર્સિટીઓ મગફળીના સંશોધનમાં ખૂબ સારું કામ કરી રહી છે। નવી જાતોના કારણે આજે મગફળીનું ઉત્પાદન અને ગુણવત્તા બંને વધ્યા છે। જે પાયો પદ્માબાપાએ નાખ્યો હતો, તેને આધુનિક ટેકનોલોજીએ એક વટવૃક્ષ બનાવી દીધું છે। આજે સૌરાષ્ટ્રમાં આશરે 15 લાખ હેક્ટરથી વધુ જમીનમાં થતી આ ખેતી લાખો પરિવારોનું ગુજરાન ચલાવે છે। રાજાશાહીના સમયમાં પણ પદ્માબાપા
ના આ વિશિષ્ટ કાર્યની કદર થઈ હતી. અહેવાલો મુજબ ધોરાજીમાં એક મોટા સંમેલનમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જે પણ પદ્મા બાપાનું તૈલી ચિત્ર ધોરાજી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આદરપૂર્વક મૂકવામાં આવ્યું છે. તેઓ ભલે આજે આપણી વચ્ચે નથી, પણ દરેક મગફળીના દાણામાં અને દરેક ખેડૂતના સ્મિતમાં તેમનું નામ જીવંત છે. પદ્મા બાપા કાલરિયા, જેમણે કોઈ સરકારી મદદ વગર માત્ર પોતાની સૂઝબૂઝથી એક નવા યુગની શરૂઆત કરી હતી. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.